ડોક્ટર સાહેબ અમને ચારોને કેમ બોલાવ્યા છે? ગીતાને કેમ બહાર બેસાડી છે? બાયોપ્સીનો રિપોર્ટ આવી ગયા છે. શું તમારી મારી દીકરીને? એને કેન્સર થયું છે. ડોક્ટર તમે બોલો છો ને? ખબર છે તમને? મારી દીકરીને કેન્સર. અરે મમ્મી શું થયું? તું શું કરે છે? તું બહાર બેસ. બહાર બેસ. મને બધી ખબર છે. ખબર છે તને? કેન્સર. હજી તો સેકન્ડ સ્ટેજ છે. 4 મહિના સુધી તો કાંઈ ચિંતા જ નથી. પેલો ડોઝ આવશે. જરૂર પડશે તો ઓપરેશન આવશે. પણ તમે બધા આટલા બધા શું થઈ ગયા? આને તો બધી ખબર છે. હા, સાચી વાત છે. કાલે એને બધું જાણી લીધું. એના પ્રેમ અને નિર્ભયતા સામે હું કંઈ છુપાવી ન શક્યો. અરે એ તો તમને બધાને કહેવાની ના જ પાડતી હતી. એને કીધું કે હું એકલી લડી લઈશ કેન્સર સામે. સાચું કહું, આ સાંભળીને પહેલી વખત આ ડોક્ટરનું પાષાણ હૃદય પીગળી ગયું. કઈ મારી બનેલી તમારી યાદી હતી. શ્રીમદ ભગવદ ગીતાના વિચારો રૂપી સિંહણનું દૂધ પીધું છે. નિર્ભય છું. મૃત્યુના ભયથી કોઈ એવી નથી. હજુ તો ઘણા કામો કરવાના છે. ઓક્સફોર્ડમાં ગીતાનો શંખનાદ કરવાનો છે. અંત સુધી અટકવું એવી નથી. આ શું છે? મારું સ્વભાવ પરનું રિસર્ચ ઓક્સફોર્ડમાં એવોર્ડ માટે પસંદ થયું છે. હા, એનું લેટર છે. થેન્ક યુ ભગવાન. બેટા હસવું કે રડવું સમજાતું જ નથી. અરે જિંદગીમાં હસો અને હસાવી લો. બે ઘડી આનંદમાં વિતાવી લો. કોને ખબર ક્યારે મળીએ. જિંદગીની પડે પડને ખુશી વધાવી લો. આંસુને કરો બાય. હાસ્યને કરો બાય. બેટા ગીતા, રિસર્ચ વિશે તો મારે પણ સાંભળવું છે. ગીતા, રિસર્ચની એકાદ સ્ટોરી સંભળાવ ને. તો સાંભળો. એક વખત બુદ્ધ ભગવાનને મળવા 3 વ્યક્તિ આવ્યા. હે તથાગત, મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? ક્રોધ. મને તો નાની વાતો ક્રોધ આવે છે. તેમાંથી મુક્ત કેમ થવું? ક્રોધની ઉત્પત્તિને સમજવાથી ક્રોધથી મુક્તિ મળી શકે. આ માર્ગમાંથી અને અસંતોષથી ક્રોધ જન્મે છે. એટલે જેટલો અનુભવ વધારે તેટલો ક્રોધ વધારે. ક્રોધ ઘટાડવો કઈ રીતે? અપેક્ષા અને અનુભવ ટાળવાથી અસંતોષ અને ક્રોધ ઘટે છે. આમ દરેક વ્યક્તિને સ્વીકારવાથી તેમજ ફાયદા નુકસાન વચ્ચે સંતોષ રાખવાથી ક્રોધ ઘટે છે. ક્રોધની ભયંકર અગ્નિમાં સંબંધો, સમજ, જ્ઞાન, વૈભવ બધું બળીને રાખ થઈ જાય છે. ક્રોધ ઘટાડવાનો અભ્યાસ કરવાથી સ્વભાવમાં પણ પરિવર્તન લાવી શકાય છે. પ્રેમ અને ખુશી શેનાથી મળે છે? પ્રેમ મેળવવાની બાબત નથી, આપવાની બાબત છે. ખુશી આપવાની બાબત નથી, મેળવવાની બાબત છે. દરેક પોતે જ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખવું પડે છે. અને પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય હોય છે. કોઈ પણ વ્યક્તિથી, પરિણામથી કે પરિસ્થિતિથી ખુશ રહેવું એ જ સફળતાનું રહસ્ય છે. આનંદી સ્વભાવ બને છે. સમગ્ર જીવન ઉત્સવ બની જાય છે. ખુશખુશાલ સ્વભાવને જીવનનું લક્ષ્ય બનાવીશું. ખુશીઓનો સંદેશ ગામે ફેલાવીશું. શુભમ ભવતુ. પછી શિષ્યો જોરથી હસે છે. ઊભા રહી આવી રીતે જોરથી હસે છે.